अन्य मुद्दो छे नवनीत बालदियाने मार मारवानो केस छे जेमां सौथी मोटो धड़ाको थयो छे विकास जेमां मार मारवाना केसमां नवनीत बालदिया हवे जे एक मोटुं निवेदन आप्युं छे अने तेणे जणाव्युं छे के मने आ समग्र प्रक्रिया दरमियान फोन आव्यो हतो। मैं पण मायाभाईने सौप्रथम फोन कर्यो हतो। घटना बाद नवनीत बालदियाए मायाभाई आहिरने फोन कर्यो हतो। मायाभाईए जे रीते थोड़ा कलाको बाद सामेथी मने फोन कर्यो हतो तेवुं नवनीतभाઈએ जणाव्युं। तमारा छोकराए मारी साथे मारामारी करी छे तेवी जाण કરી હતી નવનીત બાલદિયાએ। માયાભાઈએ મારામારીની ઘટના અંગે પણ વાતચીત કરી તેવું નવનીત બાલદિયાએ જણાવ્યું। સમાધાન માટે મારા મિત્રો સાથે પણ વાત કરી હતી તેવી પણ નવનીત બાલદિયાએ વાત કરી છે। અને સાથે હવે જે રીતે માયાભાઈએ પણ ત્યારબાદ કહ્યું હતું તેના મિત્રો સાથે પણ વાતચીત કરી હતી અને સમાધાનની પણ વાતચીત થઈ હતી, પરંતુ નવનીતભાઈએ કહ્યું કે મારે ઉદાહરણ બેસાડવું હતું કે આવી ઘટના ન બને તે માટે તેઓએ બિલકુલ સમાધાન નથી કર્યું। શું કહ્યું નવનીતભાઈએ આવો સાંભળીએ। મેં માયાભાઈને ફોન કરેલો કે તમારા દીકરાએ જે મારી સાથે મારવાનો સાજિશ રચી છે, તમારા છોકરાએ મારા હાથ પગ તોડી નાખ્યા છે, એવી મેં માયાભાઈને એટલા માટે મેં ફોન કર્યો હતો। પછી જ્યારે માયાભાઈ મારો ફોન નહોતો ઉપાડ્યો પછી માયાભાઈનો મારામાં ફોન આવ્યો હતો। માયાભાઈનો મારામાં ફોન એટલે મેં એને વાત કરી કે તમારા છોકરાએ આવું મારી રોડે કર્યું છે। ત્યારે મને માયાભાઈએ એવું કીધું કે ભાઈ હું બહાર છું, આવી જાઓ એટલે જે કાંઈ મેટર રહેશે આપણે પતાવી દઈશું। પછી થોડાક દિવસ થયા, આ બધો જે કેસ ચાલ્યો ને બધી તપાસ થઈને બધું થયું એટલે પછી મારા વચ્ચેના મિત્ર છે એમને 2-3 મિત્ર મારા એમને કીધું ભાઈ નવનીતભાઈને તમે જો જે કાંઈ મેટર બની ધ્યાન પાડી દે, જે કાંઈ હશે એ આપણે બેસીને સમાધાન કરી નાખશું। એવા મારામાં 2-3 જણાના આ રીતે મને ફોન આવેલા મારા મિત્રોના કે જેને માયાભાઈએ ફોન કર્યા હોય કે ભાઈ નવનીતભાઈને તમે કહો સમાધાનમાં બેસી જાય, આવું ન કરે એમ। તો પહેલી વાર જ્યારે આખું આ પ્રકરણ સામે આવ્યું તેવું લાગતું હતું કે જયરાજ આહિરને ફસાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને એક થિયરી એમ પણ હતી કે માયાભાઈ આહિર પોતાના પુત્રને ટિકિટ અપાવવા માંગે છે, ભાજપમાંથી તળાજામાંથી એ ચૂંટણી લડાવવા માંગે છે અને એટલા માટે જ એમના વિરુદ્ધમાં આ ષડયંત્ર થઈ રહ્યું છે। જો કે શરૂઆતમાં એવું હતું, પણ પછી જેમ જેમ બધા પ્રકરણ સામે આવતા ગયા, હીરાભાઈ સોલંકી એ પોતે સત્તાપક્ષ સાથે સંકળાયેલા છે, પરસોત્તમભાઈ સોલંકી મંત્રી છે, બંને ભાજપમાં છે, છતાં પણ ખુલીને સામે આવ્યા અને પછી આપણે જોયું જયરાજ આહિર અત્યારે જેલમાં બંધ છે। પણ હજુ પણ આ મામલો શાંત નથી થઈ રહ્યો। તમે જુઓ કે આ નવનીત બાલદિયા તમામ કોળી સમાજના આગેવાનને મળી રહ્યા છે। ગઈકાલે કુંવરજી બાવળિયાને મળ્યા, હીરા સોલંકીને મળ્યા, આરસી સોલંકીને મળ્યા, આજે ફરી એકવાર મહુવાના ધારાસભ્ય સાથે મુલાકાત કરી, હજુ પણ મળવાના છે અને 1 તારીખે પાછું વધુ એક સંમેલન બોલાવવામાં આવ્યું છે। એ જ અંગે સમજીશું કે રાજેન્દ્રજી આમાં શું કોઈ એવી પોલિટિકલ ગેમ આમાં રમાઈ રહી છે? આપને લાગે છે કે ડે વનથી ક્યાંક ને ક્યાંક નિશાંતો સાધવામાં આવી રહી છે, કંઈક ગોલ સેટ કરવામાં આવી રહ્યા છે? આપને શું લાગે છે? ભાવનગરનું જે રાજકારણ છે ને એમાં હવે અત્યારે સત્તાની કસોટીઓ ચાલે છે। તમે જે કોળી સમાજ અને આ માયાભાઈ જે આવી ગયા એ ડાયરા એમના ડાયરા જ કરવાના હતા, પણ એ પોલિટિકલી ડાયરામાં આવી ગયા છે હવે। એટલે એમની ખડતાલ જે ખરી ને અત્યારે બરાબર વાગતી નથી। એક જમાનામાં એ બિલકુલ ભાજપ વિરુદ્ધ હતા, પણ આ સત્તાનો નશો એવો છે કે એમનું સાહિત્ય, એમની કલા, એમનું સંગીત બધું કોરાણે જતું રહ્યું। અને ભાવનગરનું જે પોલિટિક્સ છે ને એ જાતિવાદી પોલિટિક્સ છે, જ્યાં તમે જો બજારમાં ખૂંખારો કરો તો આમાં તમારે 3 આવે। એટલે હું તો એવું માનું છું, એટલું બધું ડિટેલમાં હું જાણતો નથી, પણ હું એવું માનું છું કે ભાઈ પોલીસ શું કરે છે આ બધું? આ પ્રકારે તમે 144 લગાવીને ભેગા જ ના થવા જોઈએ છે। આમને તો એક મને તો એવું લાગે છે કોઈક જાતિવાદી ઉશ્કેરણી થઈ રહી છે। તમે કાલે ગાંધીનગરમાં તમે જોયું તો ઠાકોર સમાજની જે સભા થઈ, બરાબર છે, જ્ઞાતિને એના વિચારો પણ ખબર પડી જાય છે કે આ બધું અંતિમ પોલિટિક્સ માટે છે। કોઈ પણ જ્ઞાતિ સમૂહ કે બધા મળે સમુદાય તો એ સામાન્ય માણસો તો ખબર પડે કે આ શાના માટે છે। આ માયાભાઈ આહિર જે ખરા એમના દીકરાને 2 વર્ષ પહેલા કોઈ નાથાભાઈ પણ ઓળખતું નહોતું। હવે અત્યારે એને એટલો બધો, એટલે હું તો એવું માનું છું કે આગામી ચૂંટણી આવે પહેલા એનો ફેવરેટ કરી દેવા માટે પ્લેટફોર્મ તૈયાર થઈ અને આમાં નેગેટિવિટી થાય ને, અત્યારે આપણે આ શું કામ માથા કરીએ છીએ? બધી ચેનલો અત્યારે આહિર ને પેલા, તો એનાથી હવે લોકોને ખબર પડી કે ભાઈ માયાભાઈ છોકરો આટલો બધો આદો છે। હવે ચૂંટણી વખતે આ બધું થશે અને સરકાર પર પણ ક્યાંક પ્રેશર લાવવાની પ્રેશર પોલિસી, આ જ્ઞાતિઓના જે સંમેલનો થાય છે ને એમાં પણ એવું મને તો એવું લાગે છે કે ભાઈ દેખાડો તમારી પાસે શું છે। એટલે આ હોકારા અને પડકારા જે થાય છે ને એ ભાવનગરની ખુમારીવાળી રાજનીતિનું પરિણામ છે। પણ આ જે માયાભાઈના દીકરા જે અંદર છે એ તો ન્યાયાધીશ કોર્ટ નક્કી કરશે ને કે ભાઈ ખોટા છે કે સાચા છે। નિવેદનોથી સચ્ચાઈ થોડી સાબિત થવાની છે।
બિલકુલ બિલકુલ આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો હવે નવનીત બાલદિયા એમાં કહી રહ્યા છે કે માયાભાઈ આહિરે સમાધાનનો પ્રયત્ન કર્યો હતો, પણ મેં એક દાખલો બેસાડવા માટે આમાં મેં સમાધાન નથી કર્યું. પણ હજુ પણ એસઆઈટીની જે સંપૂર્ણ તપાસ છે એ બાકી છે, કારણ કે આજના દિવસમાં પણ વધુ 3 વ્યક્તિઓની પૂછપરછ થઈ છે. સૌથી મહત્વની બાબત એ કે જેમ હમણાં કહેવામાં આવ્યું, અંતે તો કોર્ટ નક્કી કરવાની છે. કોર્ટ આમાં શું, કોર્ટના જ્યારે એ ત્યાં ટેબલ પર પહોંચશે આખો કેસ, એમાં શું નિર્ણય લેવામાં આવે છે, દૂધનું દૂધ અને પાણીનું પાણી ક્યારે થાય છે એના પર નજર છે. પણ એક વાત નક્કી છે કે આમાં કોઈ પોલિટિકલ ગેમ તો રમવામાં આવી રહી છે. અને તમે જુઓ સામે કોણ છે, તમામ ભાજપના લોકો. એવું નથી કે આમાં કોઈ કોંગ્રેસના હોય, બંને પક્ષે ભાજપના લોકો છે. હવે આમાં કોની જીત થાય છે, કોણ પોતાના પોલિટિકલ ગોલ સાધી રહ્યું છે, એ તમારે નક્કી કરવાની જરૂરિયાત છે. મારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.